ગાંધીનગરમાં સીએમને રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાની નીતિના પગલે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં મહા આંદોલન કરતા આખો દિવસ પોલીસ ચારે દિશામાં દોડતી થઈ ગઈ હતી। ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં ઘૂસી જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો કે પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી। ત્યારે દહેગામ પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 3 વ્યક્તિઓની તેમના ઘરેથી અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગાંધીનગરના અલગ અલગ સ્થળોએથી 150 જેટલા ઉમેદવારોની અટકાયત કરી છે। ટેટ ટાટ પાસ હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે, જેને લઈને ટેટ ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરતા આવ્યા છે। પોતાની પડતર માંગણીઓ નહીં સંતોષાતા ગઈકાલે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।